નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। અમરેલી જિલ્લાના ધારીમાં આજે એક મોટા સમાચાર મળી રહ્યા છે કે જેમાં ધારી મામલતદારનું સરમુખત્યારશાહી વલણ સામે આવ્યું છે। આંગણવાડી સંચાલિકા બહેનોની મિટિંગની અંદર ધરાહાર બીએલઓની કામગીરી સોંપવામાં આવતા સમગ્ર મામલો ઉગ્ર બન્યો હતો। આંગણવાડી સંચાલક બહેનોની મિટિંગની અંદર મામલતદાર ધારી દ્વારા બહેનોને રીતસરની રીતે અપમાનજનક રીતે વ્યવહાર કરવામાં આવતા અને જાહેરમાં ખખડાવવામાં આવતા આંગણવાડી સંચાલકો પૈકીની 3 બહેનોની તબિયત લથડતા તેમને ધારી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે। આંગણવાડી સંચાલિકોનું કામનું ભારણ હોવાથી બીએલઓની કામગીરીનો અસ્વીકાર કર્યો હોવાનું પણ રટણ કરેલ છે। ત્યારે ધારી મામલતદાર પર સંચાલિકા બહેનો દ્વારા ગંભીર પ્રકારના આક્ષેપો પણ કરવામાં આવેલ છે। બીએલઓની કામગીરી નહીં સ્વીકારો તો વોરંટ ઇસ્યુ કરવામાં આવશે તેવો સનસનીખેજ આક્ષેપ પણ બીએલઓની કામગીરી નહીં કરનારા સંચાલિકા આંગણવાડી બહેનો દ્વારા કરવામાં આવેલ છે। ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને ધારી મામલતદાર દ્વારા મૌન સ્વીકારવામાં આવતા સમગ્ર મામલો વધુ ગૂંચવાયો છે। ભાજપ સરકારની અંદર અવારનવાર બહેનોની સન્માન અને આત્મસન્માનની વાતો થતી હોય છે, પણ ધારી મામલતદારનું સરમુખત્યારશાહી વલણ આજે સરકારમાં કેટલી હદ સુધી સરકારી બાબુઓનો પગપેસરો થઈ ગયો છે અને સરકારી સરમુખત્યારશાહી ક્યાં સુધી પહોંચી ગઈ છે તેનું દૃષ્ટાંત ધારી મામલતદારનું વર્તન છે। ત્યારે આ સમગ્ર મામલે આજરોજ સંચાલિકા બહેનોનો સંપર્ક કરી અને તેમની આપવીતી જાણવાના પ્રયત્ન કરતા સંચાલિકા બહેનો દ્વારા ધારી મામલતદાર સામે ગંભીર પ્રકારના આક્ષેપો કરેલ છે। મીનાબેન છે, હું નાગદરા ગામથી આવું છું। અમે બધા આંગણવાડી કાર્યકર છીએ। તો આજે અમને જે કાંઈ મિટિંગમાં કહેવામાં આવ્યું એ ધમકાવીને કહેવામાં આવેલ છે, પણ પ્લસ કે આંગણવાડીની માંગ એવી છે બહેનોની કે અમે અમારા કામથી નથી અમે પહોંચી શકતા, તો અમે આ બીએલઓની કામગીરી કઈ રીતે? સાહેબ એનું એવું કહેવાનું છે કે તમારે રજાના દિવસે કામ કરવાનું। તો સાહેબ અમારે પણ નાના બાળકો છે, અમારે ઘર છે, તો પછી અમે રજાના દિવસે કઈ રીતે કરી શકીએ? અમારે અમારા નાના બાળકોને તો સાચવવા ને સાહેબ, કામગીરી કરવા અમે કામગીરી કરવાની ના નથી પાડતા, પણ અમને 2 દિવસની મુદત આપો। જો બીજો કોઈ તાલુકો સ્વીકારશે તો અમે સ્વીકારશું આ કામગીરી, અને અમારું યુનિયન જો સ્વીકારશે તો અમે સ્વીકારશું। સાહેબ કોના દ્વારા કહેવામાં આવ્યું છે? સાહેબ દ્વારા, પ્રાંત સાહેબ દ્વારા, હા મામલતદાર સાહેબ દ્વારા કહેવામાં, હા કડક ભાષામાં બધાને ધમકાવવામાં આવેલ છે। એટલા માટે અમારે 3 બહેનો અત્યારે ગંભીર હાલતમાં છે। ડેમેજ છે, હું ડાયાલિસિસ કરાવું છું, એટલે સાહેબ મારાથી આ કામગીરી થાય એમ નથી કે જે રજૂઆત હોય ને એ તમે બધું કેટલાને લઈ લો ઓર્ડર, કાંઈ અટાણે નથી બોલવાનું, ત્યાં બધા ઓર્ડર સ્વીકારી લો, પછી એ બધું તમે ફાઇલું મૂકીને તમારે જે કરવું હોય છે ને એમાં આગળ પગલાં લે। કોણે એવું કીધું હતું? સાહેબ એવું કીધું। ક્યાં સાહેબ હતા? મામલતદાર સાહેબ। તમારી માંગ શું છે હવે? સાહેબ મારાથી કામ થાય એમ જ નથી, એટલે હું કરી શકું જ નથી, મને કિડનીની પ્રોબ્લેમ છે અત્યારે તકલીફમાં। એવું પણ કહેવામાં આવ્યું છે કે તમે આ કામ નહીં કરો તો તમને સસ્પેન્ડ કરવામાં આવશે, તો અમે આગળ પગલાં લેવું એવું અમને કીધું, બરાબર કે તમે આ સ્વીકારશો નહીં તો આગળ પગલાં લેવું। તો અમે બીમાર હોય તો કેવી રીતના સ્વીકાર કરો? એટલું કામ તો કરીએ છીએ અમે, આનાથી વધારે ઉપરથી અમને એટલું પ્રેશર આપે તો અમે કેમ કરીએ? ઓકે।